જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે હેમાંશીબેન ને કામ્યાબેન બે સ્કૂલ વયા ગયા છે. અને આપણે જો ટિફિન રાઉન્ડ બનાવી લીધું છે. ટિફિનમાં આપણે શાક રોટલીને એવું બધું જો આમાં ભરી અને ટિફિન મૂકી દીધું છે, કેમ કે હમણાં આપણે આવશે ટિફિન લેવા થોડીક વારમાં. એટલે ટિફિન આપણે તૈયાર કરીને મૂકી દીધું છે અને આપણે હવે ઘરનું કામ બધું કરવાનું છે. અને અત્યારે શિયાળો છે તો ઘડીકમાં દિવસ વયો જાય એટલે ફટાફટ આપણે બધું કામ કરી લઈએ. કામ હજી બધું પડ્યું છે, વાગી ગયા છે 8 અને બસ ઘરનું કામ જો આપણે વાસણ કપડાં કચરા પોતા તે બધું કામ છે એ કરી નાખવી. અને આજ ઘરે છે પછી કાલથી વાડીએ જવાનું થશે, કેમ કે ઘઉંમાં થોડુંક ખડ થઈ ગયું છે. ઓલી રાય આપણે નાખી હતી એટલે રાય થોડીક કાઢવી પડશે, એટલે એમ નીંદવા આપણે જવાનું છે કાલથી. એટલે જોઈશી દાડિયા કરવા પડશે તો 1-2 દાડિયા કરી અને નીંદાઈ નાખશું, કેમ કે રાહુલને કામ ચાલુ છે એટલે મારે એકને જવાનું થશે વાડી. તો એવું છે બધું. ઠંડી એટલી છે ને કે એની વાત જ ન પૂછો, એટલી ઠંડી છે. ને અત્યારે જો આપણે ઠંડી બહુ છે એટલે મસ્ત મજાની કડક ચા બનાવી છે, કેમ કે જો ઠંડી છે બહુ એટલે ચા પી તો કાંઈ ઠંડી ઓછી લાગે. બહુ ઠંડી છે અને અમારા હેમાંશીબેનને ચા પીવી છે એટલે જો આપણે ચા બનાવી લીધી છે. અને આજે પવન બહુ છે ઠંડો અને આજ સવારની ઠંડી છે તો જો સ્વેટરે આપણે આખો દી પહેરી રાખ્યું છે, કેમ કે આમ કુદરતી આજ ઠંડી થોડીક વધારે છે. એટલે આનો ચા બની જશે મસ્ત મજાની. મસ્ત ચા બની જશે આપણે અને ઠંડી ઉડાડવા થોડી ચા પી લઈ. અને કામ્યાબેન હજી બેસે. હાલો જો આપણે બનાવવાનો છે માંડવી પાક. તો જો આપણે પહેલાં સિંગ શેકી લઈ, એટલે આપણે આ માંડવી દાણા છે જે કાઢેલા એ શેકવાની છે મસ્ત. અને એની હાટું જો આપણે મીઠું મૂકી દીધું છે ગરમ થવા. મીઠું ગરમ થઈ જાય એટલે આપણે આ માંડવી પલેલી છે એ આપણે આમાં નાખી દેવાની છે અને બધી ધીમા તાપે શેકી લેવાની છે. જો એ રીતે મીઠામાં બધી માંડવીને આપણે નાખીને શેકી લેવાની છે. એટલે મીઠું નાખવાનું કારણ એ કે આ સિંગ બળે નહીં અને મસ્ત મજાની શેકાઈ જાય સિંગ મીઠામાં શેકવીને. એટલે આપણે ખારી સિંગ બનાવી હોય તો આવી રીતે જ બને. તો આપણે દાણા હોય એને ઘડીક વાર પલાળી અને મીઠાવાળા કરી અને પછી શેકવાના, એટલે ખારી સિંગ બની જાય મસ્ત. અને આમાં તો આપણે મીઠાવાળા દાણા નથી કર્યા, કેમ કે આપણે આ ખારી સિંગ નથી બનાવવાની, આપણે આ માંડવી પાક બનાવવાનો છે એટલે ખાલી આપણે શેકવાના છે. તો મસ્ત જો આ બધા આપણે દાણા છે ખોલેલા એ બધા આમાં નાખી દઈશું. હેમાંશીબેને અમારે કે દિવસનું માંડવી ખોલીને મૂકી છે તો આજ જો નવરાઈ મળી છે. આમાંથી અડધી તો માંડવી ખાઈ ગયા બધાય, આટલી વધી છે કીધું હાલો બનાવી નાખવી, નકર બધી ખૂટી જાય છે પછી કાંઈ હેમાંશી. એટલે આજ કીધું હાલો બનાવી જ નાખું માંડવી પાક. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો માંડવી આપણે શેકી લીધી અને શેકીને ઘડીક વાર પડી રહેવા દીધી છે એટલે મસ્ત મજાની ઠરી જાય. પછી આપણે એમાંથી ફોતરી ઉખેડવાની છે. તો જો આપણે માંડવી સરસ મજાની શેકાઈ ગઈ છે અને આમાં હવે ફોતરી આપણે ઉખેડવાની છે. થોડીક ઠરવા દઈએ એટલે પછી આપણે આમાં ફોતરી ઉખેડી શકાય. જો આવી રીતે બધી આપણે ફોતરી ઉખેડી લેવાની છે. જો આમ બે હાથે આપણે મોહળશું આવી રીતે એટલે બધી ફોતરી નીકળી જાય છે. જો ધીમે ધીમે આવી રીતે બધી કાઢી લેવાના છે અને જેમ ઠરતી જાય છે એમ ફોતરા બધા નીકળતા જાય છે. અને કોક ન શેકાણી હોય એમાં જ ફોતરી છે, બાકી બધી ફોતરી નીકળી જવાની છે. તો હાલો ફટાફટ આવી રીતે બધી આપણે માંડવીની ફોતરી કાઢી નાખી. બે હાથે આપણે આવી રીતે મહળશું એટલે બધી ફોતરી મસ્ત નીકળી જાય છે. જો પછી આપણે ફોતરી આમાંથી ઝાટકી અને પછી સિંગ પાક બનાવવાનો.
મેં બેન ઉઠીને આવી ગયા છે, ચા ને રોટલી ખાવા છે. રોટલી મસ્ત મજાની તળી દીધી છે, મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધો છે કામ્યાબેને. કામ્યાબેન બેસી ગયા છે ચા ને રોટલી ને એવું ખાવા. ને આ બાજુ આવી ગયા છે જીનુબેન. જીનુબેન તમારે શું ખાવું છે? શું ખાવું છે? શું ખાવું છે? હે લે ઘી પપ્પો ખાવ સાદે. અને આપણે જો આ બાજુ હવે બનાવવા માંડ્યા છીએ માંડવી પાક. તો જો તવી પેલા મૂકી દીધી છે અને આ જો આપણે પોતરી બધી આમાંથી કાઢી નાખી છે માંડવીમાંથી. અને ગોળ લઈ લીધો છે અને આમાં છે ઘી, થોડું ઘી નાખવાનું છે. અને આપણે થોડાક કચરા ખાટી લેવાના છે. જો આવી રીતે થોડા આખા દાણા હોય એ બધા ભાંગી જાય. માંડવી પાક બનાવવાનો છે ને, દાણા ભાંગું છું. જો આવી રીતે ના બાજુ જો આપણે ગોળની ચાયણી થાય છે અને આપણે એક કારવાળી કરવાની છે. તો મસ્ત ચાયણી આવવા મળી છે. હવે વાટકીમાં થોડું પાણી નાખીને જોઈ લઈએ. આને આપણે ભાંગી લઈએ થોડાક દાણાને નાખીને જોયું હતું જો, પણ આ ચાયણી નથી આવી જો હજી. એટલે આપણે હવે પાછા બીજી વાર જોઈ લઈએ. હવે લગભગ આવી ગઈ છે, કેમ કે આનો કલર કરી ગયો છે. આપણે જો આવી રીતે આમાં પાણીમાં નાખી અને જોઈ લેવાનું. હાલો હવે જો ચાયણી આવી ગઈ છે અને આપણે ફટાફટ જો આમાં નાખી અને હલાવી લેવાનું છે. એકદમ હલાવી અને પછી ઉતારી લેવાનું છે. તો જો આપણે એક સાડીની થેલી હોય, પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે અને જો આવી રીતે વચ્ચેના ભાગમાં આપણે માંડવી પાક મૂકી અને જો વેલણું ફેરવી દેવાનું છે આવી રીતે. એટલે મસ્ત જો પતલી થઈ જાય છે અને એક વખત શેપમાં આવી જાય છે. તો આવી રીતે મસ્ત આપણે વેલણું ફેરવી દેવાનું છે. કે હાથેથી આવી રીતે કરો તો હાલે. મસ્ત આપણે આવી રીતે જો રોટલો વણીને વણી દીધું છે. જો હજી ગરમ છે, આને એકદમ ઠરવા દઈ અને પછી આપણે આમાં મસ્ત સરસ ટુકડા કરી લેવાના અને મસ્ત બજાર જેવી સીગી બની. જો એવી મસ્ત આપણે થોડીક જ વાર ઘરે બનાવી દીધી છે. કેવો કલર એ મસ્ત આવ્યો છે, તમે જોઈ શકો છો. આને ઠરવા દઈશું થોડીક વાર અને પછી આપણે મસ્ત જો હવે કડક થઈ ગઈ છે કાકામિયા ચીકી. અને હવે જો એકદમ મસ્ત કકડી થઈ ગઈ છે. પેલા ગોળ ઢીલો હોય ને એટલે ગરમ હોય ત્યાં સુધી આમ કકડી ન લાગે, પોચી લાગે. તો કામ્યાબેન જોવે છે. હાલો કેવી બની છે કામ્યાબેન? કેવી બની છે? વજન છે? હાથમાં લે તો, હાથમાં લઈ લે, હરખી લઈ લે. ઉપર લે, ઉપર લે, ઉપર લે, ઉપર લે, ઉપર લે. એને હાથમાં ચીકી લઈ લીધી. તો કેમ બનીશ કામ્યા? હે બધી ખાઈ જઈશ? બધી ખાઈ જઈશ? ખાઈ જાય. જો મસ્ત મજાની ચીકી આપણે બની ગઈ છે અને જો કેવી બની છે. જો આવી બનાવી છે તમે ક્યારે? કમેન્ટ કરજો. જો કેવી બની છે મસ્ત, કમેન્ટ કરજો તમે. જો કેવી આસાનીથી ભાંગી જાય. જો કેવી આમ કકડી છે ને બટકણી છે. જો મસ્ત બજાર જેવી બની છે. તમે પણ ટ્રાય કરજો આપણી રેસીપીમાં શેર. અને હાલો બધાય ચીકી ખાવા. અને આપણે તો બનાવી ત્યાંનું ખાવાનું ચાલુ જ છે. બહુ મસ્ત બની છે હો કામે. તો હાલો બધા શિયાળાની ચીકી ખાવા. મેં હેમાન છીએ તો જો કેટલી બધી પૂરી ખાઈ લીધી છે. કામે બેન હાટ રાખો ની, રાખો ની. હાલો કામ્યા બેન ખાશે એટલી પૂરી અને આપણે થોડી ખાધી ને પપ્પા કાંઈ નથી ખાધા. પાણીપુરી બનાવી કામ્યા બેન હેમાંસી બેન. હાલો બધા પાણીપુરી ખાવા. હેમાંસી બેન સામે જોશે કામ્યા બેને ક્યાં બનાવી હે ને? હેમાંસી બેને બનાવી છે, મેં બનાવી છે. જો અત્યારે આપણે વાડીની સોળી છે મસ્ત મજાની જોઈને ફોલવી છે
અને અમારા હેમાંસીબેન જો મેથી સાફ કરે છે, આટલી કરી નાખી છે અને આટલી બાકી છે. આટલી મેં કરી. અને અમારા કાવ્યાબેન જો લેસન કરે છે. દિવસે બેને ન કર્યું તો અત્યારે જો લેસન કરવા બેઠા છે. તો હવે લેસન તો બધું પૂરું કરવું જ પડે, એમાં કાંઈ હાલે નહીં, કેમ કે સવારે પછી સ્કૂલે જવાબ શું દેવું. લેસન તો બધું પૂરું કરવું જ પડે, નીંદર આવે કે ન આવે એવું છે બધું. તો હાલો જો આપણે આ થાકી ગયા છીએ, ઘરનું કામ બધું કરવી તોય થાકી ગયા, ઘરે હોય તો. અને બસ હવે આપણે જો અહીંયા બ્લોગ પૂરો કરવી છીએ અને મળીએ પાછા બીજા બ્લોગમાં. અને તમને જો પસંદ જ આવ્યો હોય અમારો બ્લોગ તો જરૂર લાઈક કરી દેજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો. અને મળીએ પાછા એક નવા બ્લોગમાં. તો આવજો બધાએ. જય માતાજી.